આપણે ત્યાં પણ ગજબ સિસ્ટમ છે ને, ટેક્સ પર ટેક્સ ભરે જ રાખો, રોડ ટેક્સ ભરો, એમાં પાછો ટોલ ટેક્સ પણ ભરવાનો. ચલો વાંધો નથી કે ટોલ ટેક્સ પણ ભરીએ, પણ ક્યાં સુધી? બે ત્રણ ગણા ટોલ ટેક્સ વસૂલાઈ જાય, સમય મર્યાદા નીકળી ગઈ હોય તો પણ એક્સટેન્શન પર એક્સટેન્શન મળતા જાય, અને એમાં પણ બીજા 10 વર્ષના એક્સટેન્શનની માંગણી મૂકવામાં આવે. આને ઉઘાડીને લૂંટ નહીં તો બીજું શું કહેવાય? આ સવાલ પૂછી રહ્યા છે ટ્રક એસોસિએશન અને એની સાથે સાથે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એ. કારણ કે આજે મહેસાણા અને વડોદરામાં વાહનોના પૈડા થંભી ગયા છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જે લોકો છે, અથવા તો એમના ચેરમેન છે, અથવા તો જે એની સાથે સંકળાયેલા જે લોકો છે, એમનું કહેવું છે કે આ ખુલ્લી લૂંટ થઈ રહી છે. ટેક્સના નામે ક્યાં સુધી અમે આ રીતે લૂંટતા રહીશું? આ ટોલ ટેક્સ કે જે એની સૂચિત મર્યાદા કરતાં 3 ગણા ભાવ વસૂલી ચૂક્યા છે, 3 ગણા રૂપિયા વસૂલી ચૂક્યા છે, તો બંધ કેમ નથી કરવામાં આવતા? અને સવાલ કદાચ ખોટો પણ નથી. 850 रुपए का टूल है ये, कहाँ जाएंगे? गाड़ी वाले तो पहले भूखा मर रहा, रोटी नहीं मिल रही गाड़ी वाले को, हैं? इनके पेट पाल रहे, हमारे बच्चे कहाँ जाएंगे? આજે બે ટોલ પ્લાઝા બન્યા છે, 514 કરોડના બન્યા છે. આજે એની ઉપર એ લોકો 2900 કરોડ રૂપિયા તો ઉઘરાવી લઈ જાય છે. जो भी कर रहा है ना, ये ट्रांसपोर्ट वाले सब मिलकर काम कर रहे हैं. મહેસાણા અને વડોદરામાં થઈ રહેલો આ વિરોધ ટોલ ટેક્સનો છે. રાજ્યના 2 મહત્વના ટોલ રોડ પર ટોલ ટેક્સને લઈને કકડાટ શરૂ છે, જેમાં એક છે વડોદરા હાલોલનો ટોલ રોડ, તો બીજો છે અડાલજ મહેસાણાનો ટોલ રોડ. વાહન ચાલકોનો આરોપ છે કે કંપની ટોલ ટેક્સના નામે લૂંટ ચલાવી રહી છે. આ રસ્તો બનાવવા પાછળ થયેલા ખર્ચ કરતા વધુ રકમનો ટોલ ટેક્સ વસૂલી લીધા બાદ પણ ટોલની ઉઘરાણી ચાલુ છે, જેના વિરોધમાં આજે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા ટોલના બહિષ્કારનું એલાન કરી આ હાઈવે પર વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે હાઈવે પર ચક્કાજામ કરતા પોલીસે મધ્યસ્થી કરી રસ્તો ખુલ્લો કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે આરટીઆઈમાં ખુલાસો થયો છે કે કંપનીએ 2001માં 31.7 કિલોમીટરનો વડોદરા હાલોલ ટોલ રોડ 170.64 કરોડના ખર્ચે બનાવ્યો હતો, જ્યારે 2003માં 51.3 કિલોમીટરનો અડાલજ મહેસાણા ટોલ રોડ 344.25 કરોડના ખર્ચે બનાવ્યો હતો. આમ કુલ 514.89 કરોડ બંને રોડ પાછળ ખર્ચ થયો હતો, જેની સામે કંપનીએ અત્યાર સુધીમાં 2958 કરોડ ટોલ પેટે વસૂલ્યા છે. દાવો થઈ રહ્યો છે કે ટોલ રોડ બનાવનાર કંપનીએ અધધ ટોલ વસૂલ્યા બાદ પણ સરકારમાં રજૂઆત કરી છે કે તેમને નુકસાન થયું છે, જેના કારણે ટોલ ઉઘરાવવાની મુદ્દત હજી 10 વર્ષ વધારવામાં આવી છે. વિરોધ એટલા માટે કે આજે બે ટોલ પ્લાઝા બન્યા છે, 514 કરોડના બન્યા છે. આજે એની ઉપર એ લોકો 2900 કરોડ રૂપિયા તો ઉઘરાવી લઈ જાય છે. જે કોન્ટ્રાક્ટરો છે હજી બીજા 10 વર્ષ એક્સટેન્શન માગે કે અમને નુકસાની ગઈ છે. એને અમે બધું આઈટીઆર કરીને બધું મગાવેલું, સરકારને પણ મોકલેલ છે, લખેલું છે કે ભાઈ આનું તમે કંઈક રસ્તો કાઢો, આ ટોલ પ્લાઝા હવે બંધ થવા જોઈએ. અત્યારે પહેલી તો અમે ગાંધી બહિષ્કાર કરીએ છીએ. જો આમાંથી કાંઈ સરકાર નહીં અમને કંઈક કરે અમારા માટે, તો પછી અમે ગાંધીજી હડતાલ ઉપર જાશું અમે. આ સાથે વાહન ચાલકોનો આરોપ છે કે આ બંને ટોલ પર નેશનલ હાઈવેના નિયમ કરતા પણ વધારે ટોલ વસૂલવામાં આવે છે. નેશનલ હાઈવે પર 4 થી 7.21 રૂપિયાનો પ્રતિ કિલોમીટર ટોલ હોય છે, જ્યારે બંને ટોલ રોડ પર રૂપિયા 5.84 થી 29.50 પ્રતિ કિલોમીટર વસૂલાય છે. ये सही है ना, जो भी कर रहा है ना, ये ट्रांसपोर्ट वाले सब मिलकर काम कर रहे हैं. ये बहिष्कार करने के लिए, क्योंकि आज से 2 साल पहले ये टोल तो बंद हो, खाना पूर्ति कर रहे हैं, ये तो नाजायज पैसा ले रहा है. इसलिए हम लोग सब ये चक्कर जाम कर रहे हैं. पहले से ज्यादा ले रहे हैं. पहले से ज्यादा ले रहा है. पहले कितना ले रहे थे? पहले कितना ले रहे थे? शुरू में 60 रुपया था, बढ़ते अभी जो है 700-800 रुपया हो गया. उसके बाद में फिर इसका जो है बिल्कुल खत्म हो चुका है. इसका जो है मियादी जो होता है जितने टाइम का खत्म हो गया है. टाइम भी खत्म हो गया और आती भी पैसा ले रहा है. पहले ज्यादा पैसे जा रहे हैं ट्रांसपोर्ट. हाँ, बहुत ज्यादा जा रहे हैं गाड़ी वालों को, बहुत ज्यादा पैसे जा रहे हैं. 25 किलोमीटर 850 रुपए का टूल है ये, कहाँ जाएंगे? गाड़ी वाले तो पहले भूखा मर रहा, रोटी नहीं मिल रही गाड़ी वाले को, हैं? इनके पेट पाल रहे, हमारे बच्चे कहाँ जाएंगे? हैं? दिन रात बाहर घूमते हैं, प्रदेशों में जाते हैं, हम कहाँ जाएंगे? 25 किलोमीटर 850 रुपए का लगता है, नहीं जाकर पूछो उनको. और उल्टा बोलते हैं गाड़ी वालों को. गाड़ी इंसान नहीं है क्या? दादागिरी भी करते हैं ये लोग. यहाँ पे नहीं, हर जगह हाँ, हर जगह दादागिरी हर जगह, यहाँ पे नहीं, हर जगह. गाड़ी वाला पूरे देश को चलाता है, गाड़ी वाला भूखा मर रहा है, कहाँ जाएगा गाड़ी वाला?
મહત્વનું છે કે આજે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની સાથે વાહન ચાલકોને જાગૃત કરવા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ તો વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશને ટોલ ટેક્સ પરત નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેનાથી ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી આવતા ટ્રકના ટ્રાન્સપોર્ટેશનને અસર થશે અને આગામી સમયમાં તેનો ભોગ પબ્લિકને પણ બનવું પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે મિલાવટના ખેલની, અને એમાં પણ ગુજરાતમાં તો આ ખેલ ફૂલ્યો ફાલ્યો છે. કારણ કે ભેળસેળિયાઓ લોકોને મારવા બેઠા હોય એવું લાગે છે. જીરું, વરિયાળી, કેટલાય સમયથી ઊંઝામાંથી નકલી ફેક્ટરીઓ ઝડપાઈ છે. શું ભેળસેળ કરે છે, શું મિલાવે છે ખબર છે તમને? જાણશો તો હતપ્રત રહી જશો કે આવો મોતનો સામાન ખવડાવે છે. ત્યાં સુધી કે હવે તો સિમેન્ટ પણ નકલી મળે છે. અને મગફળીની તો વાત જ શું કરવી, કારણ કે ટેકાના ભાવે સરકાર ખેડૂતોને રાહત આપવા, ખેડૂતોના બેલી બનવા માટે મગફળી ખરીદે, પણ એ મગફળી યાર્ડમાં પહોંચે પછી અસલી ખેલ શરૂ થાય છે. અને દર વખતની જેમ આ વખતે પણ એક ખેલ સંદેશ ન્યૂઝે રંગે હાથ ઝડપી પાડ્યો છે. મહેસાણાનું ઊંઝા હવે નકલીનું હબ બન્યું છે. ઊંઝામાં જીરું અને વરિયાળીની નકલી ફેક્ટરીઓ ધમધમી રહી છે. થોડા મહિના પહેલા મહેસાણાની કેટલીક ફેક્ટરીઓમાંથી શંકાસ્પદ નમૂના તપાસ અર્થે મોકલાયા હતા, જેનો રિપોર્ટ આવતા હડકંપ મચી ગયો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ ફેક્ટરીઓમાં જીરું અને વરિયાળીમાં સ્ટોન પાવડરની મિલાવટ થતી હતી. એટલે કે આ મિલાવટખોરો લોકોને પથ્થરનો ભૂક્કો મિક્સ કરીને ખવડાવી રહ્યા હતા. દર વર્ષે ઊંઝામાંથી નકલી જીરું અને વરિયાળીની ફેક્ટરીઓ ઝડપાઈ છે, પણ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ભાજપના નેતા નારાયણ પટેલે આક્ષેપ કર્યો છે કે શું રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખાલી મોટા ભાત હવા દરોડા પાડે છે? લોકો આવે, એક બે ફેક્ટરીઓમાં માલ પકડે, પેપરમાં આપે મોટા ભાત હવા, તો અમે આટલા લાખોનો માલ પકડ્યો છે. પણ હું એ પૂછું છું કે લાખોનો કરોડોનો માલ આજ સુધીમાં પકડ્યો છે. હું તો માનું છું 50 કરોડ ઉપરનો પકડ્યો છે, પણ એનો નાશ થયેલો હોય તો એક પ્રૂફ બતાવે, અને કોઈને સજા થઈ હોય તો આજ સુધીને એ જણાવે તો હું એમને ઇનામ આપવા તૈયાર છું. શું કારણ છે? નીચેથી લઈ મહેસાણાથી લઈ ગાંધીનગર સુધી નર્દમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, અને એના કારણે આ ભેળસેળિયા એક બેફામ બની ગયા છે. જેટલા આજે કોઈને સારું જીરું મોકલવું હોય તો અમુક વેપારી પ્રમાણિક છે. નારાયણ પટેલના આક્ષેપો પર હાલ સૌએ મૌન સેવી હામી ભરી હોય તેવું લાગી રહ્યું છે. પણ આ બધા વચ્ચે રાજ્યમાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં મિલાવટના ખેલના આરોપથી ખળભળાટ મચ્યો છે. 2 મંડળીમાં આ રીતે યુપીથી માંડવી મંગાવીને બીજા ખેડૂતોના નામે ખાલી દેવામાં આવે છે. એટલે આની તટસ્થ તપાસ થવી જોઈએ. જૂનાગઢના માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી બદલાતી હોવાનો આરોપ લાગ્યો છે. કૌભાંડ કરનારાઓ રાજસ્થાન, ઉત્તર પ્રદેશથી સસ્તી અને ખરાબ મગફળી મંગાવી સ્થાનિક ખેડૂતોની સારી ક્વોલિટીની મગફળી સાથે તેને બદલી નાખે છે અને સરકારને નુકસાન પહોંચાડે છે. કે અમે બહારથી ખાસ કરીને મગફળી મંગાવવામાં આવે છે, રાજસ્થાન એમપી સાઈડથી, અને ટૂંકમાં ઓછા ભાવની મંગાવીને અહીંયા ખેડૂતના નામે આપી દે છે. તમને ખ્યાલ આવે? 2 મંડળીમાં આ રીતે યુપીથી માંડવી મંગાવીને બીજા ખેડૂતોના નામે ખાલી દેવામાં આવે છે. એટલે આની તટસ્થ તપાસ થવી જોઈએ. અને સરકારને મારી વિનંતી છે, અધિકારીઓને વિનંતી છે આપણા મીડિયાના માધ્યમ દ્વારા, કે આ માંડવીની ક્વોલિટી ચેક કરવામાં આવે. માંગરોળ માર્કેટ યાર્ડમાં જે ખરીદી થઈ રહી છે ને ખાસ કરીને ચેક કરવામાં આવે છે. ભ્રષ્ટાચાર જ્યારે થઈ રહ્યો છે તો આમાં ભાજપનો પણ હાથ છે. અહીંના શહેર પ્રમુખ ભાજપના અને કોંગ્રેસના લોકો સાથે મળી અને આ કૌભાંડ થઈ રહ્યો છે, કારણ કે એનું એને કમિશન મળે છે. અને જો આ ખોટી વાત હોય તો મારી સામે આવે. ચેલેન્જ કરું છું ભાજપ ને કોંગ્રેસ બેને કે જો મળેલા ન હોય તો સામે આવે. અહીંયા તો સામે યાર્ડના સત્તાધીશે આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. જે કરવામાં આવે છે એ પાયા વિહોણા અને તદ્દન ખોટા આક્ષેપો છે. અને એને માંગોળમાં જે 4 સેન્ટરો હાલે છે એ વ્યવસ્થિત હાલે છે, અને 4 સેન્ટરો વતી હું આક્ષેપોને ફગાવું છું. માંગોળ માર્કેટિંગ યાર્ડની અંદર 4 એજન્સી કામ કરે છે, એ વ્યવસ્થિત કામ કરે છે. મિલાવટની ફરિયાદ બાદ ગુજકો માસોલના અધિકારીએ યાર્ડની મુલાકાત લીધી
અધિકારીની તપાસમાં કેટલાક ટેગ લગાવ્યા વિનાની ગુણીઓ પણ મળી આવી, જેના કારણે શંકાના આધારે નવોદિત તાલુકા સંઘ સેન્ટરને ખરીદી બંધ કરવા આદેશ કરાયો છે. આજે શનિવાર હોવાથી સોમવારે તપાસ સમિતિ યાર્ડની તપાસ કરશે તેવી અધિકારીએ માહિતી આપી છે. રાજ્યમાં ચાલી રહેલ મિલાવટના જબરા ખેલ સૌ કોઈને ચોંકાવી રહ્યા છે. ઊંઝામાં મિલાવટખોરો સ્ટોન પાવડર ખવડાવી રહ્યા છે, તો સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ટેકાની ખરીદીમાં મોટા પાયે ગોલમાલ થયાનો આરોપ લાગ્યો છે. હવે આગળ જોઈએ કે શું તપાસ થાય છે અને શું સત્ય સામે આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.